કોષ્ટક 2.5 પ્રાણીઓમાં હલનચલન અને તે માટે ઉપયોગમાં લેવાતા તેમના શરીરના અંગો. પહેલા ક્રમ આપેલો છે, પછી પ્રાણીનું નામ, પછી હલનચલનનો પ્રકાર, પછી હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગો. ચાલો, પહેલું આપેલું છે કીડી. કીડી હલનચલનનો પ્રકાર તો કે ચાલવું, અને શેના માટે ઉપયોગ કરે તો કે પગનો ઉપયોગ કરે. બીજું આપેલું છે બકરી. હલનચલનનો પ્રકાર ચાલવું અને કૂદવું, અને હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગોમાં પગ. ચલો, ત્રીજું આપેલું છે કબૂતર. કબૂતરમાં છે હલનચલનનો પ્રકાર ચાલવું અને ઉડવું, અને તે હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગો પગ અને પાંખો. ચાલો, ચોથું આપેલું છે માખી. માખી છે ચાલવું અને ઉડવું, અને હલનચલન માટે પગ અને પાંખો. ચાલો, એના પછી છે પાંચમું માછલી. માછલી છે હલનચલનનો પ્રકાર તરવું, અને તે હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગો મીન પક્ષો. ચાલો, છઠ્ઠુંમાં અન્ય આપેલો છે. અન્યમાં આપણે 3 ઉદાહરણ આપણે આપીશું. સાપ, દેડકો અને મનુષ્ય. છઠ્ઠું જોઈએ સાપ. સાપ છે એ હલનચલનનો પ્રકાર સરકવું, અને તેના માટે તે શરીરના કયા અંગનો ઉપયોગ કરે તો કે સંપૂર્ણ શરીર. સાતમું છે દેડકો. દેડકો છે એ હલનચલનનો પ્રકાર કૂદવું અને તરવું, અને હલનચલન માટે કયા અંગનો ઉપયોગ કરે તો કે પાછળના પગ. ચાલો, એના પછી છેલ્લું છે આઠમું મનુષ્ય. મનુષ્ય એટલે કે આપણે. હલનચલનનો પ્રકાર ચાલવું અથવા દોડવું. ચાલો, એના પછી શરીરના અંગો તો કે પગ. તો અહીં તમારું કોષ્ટક 2.5 પ્રાણીઓમાં હલનચલન અને તે માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગો પૂર્ણ થાય છે.